હેલો. હાલો. હા, આયો તારો ફોન આયો એમ ને? કેમ આવું કહો છો? 7 દિવસ થઈ ગયા તને પિયર ગયે, મને તું યાદ જ નહીં કરતી. અરે હોતું હશે, મને તો ચારે બાજુ તમે જ દેખાવ છો. એમ? તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં, અમુક કઠોળમાં, બસ તમે જ દેખાવ છો. અલા, હું ધણી છું કે ધનેરું? કેટલા વર્ષો કૃષ્ણની પૂજા કરી પણ મને એમના દર્શન નથી થતા. તો એકાદ વાર મીરાબાઈ બનીને ઝેર પી. જો છે ને, અલા, તો થશે એમ કહું છું. એટલે ઝેર પીવાનું મારે? બસ તો પછી એના કરતા છાસ પીને મારા દર્શન કરને. હાટ. હોશિયારી ના મારો. લગન છે ને 7 જન્મોનું બંધન છે, ખબર છે? અલા, માની લીધું ભાઈ, પણ આ કયો જન્મ ચાલુ છે એ કોણ કેશે? લાવ હું કહું, આવ મેદાનમાં. ચીડાઈ હતો ના, સોરી, ચલ. ના આવો ને. ના લે હવે. જો કાકી, ઓ બૈલું, કેમ છે? બસ એકદમ મજામાં. તમને યાદ કરતો તો, તમે આવતા નથી સ્ટુડિયોમાં. ના, હવે બહુ વેલ્લી આવવાની જ છું, પાક્કું. થઈ ગઈ તારી તૈયારી? થઈ ગઈ બધી? અરે મસ્ત, સવારથી મંડી છું મસ્ત. તને પણ બહુ વાર લાગે હે તૈયાર થતા. અમારે કેવું 2 મિનિટમાં થઈ જવાય. પણ સાદો ભાત અને બિરયાની એમાં ફરક હોય કે નહીં? તમને સાદો વાત કે ખબર પડે મને. સાંભળો, પેલી બીજી વાત એવી હતી, હા, પેલી આપણી ગાડી છે ને એની હવા પાછી નીકળી ગઈ. એ ટાયર છે ને, એ પંચર જ છે. હવે એ બદલાવાનું જ છે. ના સાંભળો, એ આખું ના બદલાવશો. કેમ? મેં છે ને ધ્યાનથી જોયું ને, તો એમાં શું છે, ઉપરનું ટાયર પ્રોપર છે, બસ નીચેના ભાગની હવા નીકળી ગઈ છે એમ. હે? એટલે છે ને નીચેની સાઈડ થી જ પંચર છે એવું. તે તું દોસ્ત શું કરું તારું? કેમ, બરાબર તો કીધું. ના, તું તારા લેવલ પર બરાબર જ તે. તમારા જીવનમાં મારી શું કિંમત છે? લા, તું યાર, તું કરોડોમાં એક છે બસ. કરોડોમાં એક છું ને? હા છે. તો એ કરોડોમાંથી મને ખાલી હમણાં 2000 આપો ને, મારે શોપિંગ કરવા જવું છે. છે ને? એકદમ સ્માર્ટનેસ વાપરી. શું શેની શોપિંગ નું બધું કરે છે યાર? અરે ઘરનો સામાન લાવવાનો છે, બધું શોપિંગ કરવાનું છે, ઘરમાં કશું નથી. અને આટલું બધું તમારું સેવિંગ છે, શું કામનું? કયું સેવિંગ? સેવિંગ ના નામે જીવનમાં ખાલી પેલા ઓરેગોનો અને ચીલી ફ્લેક્સ ના પડીકા જ પડ્યા છે ફ્રીજમાં. સારું, ઓકે. ઉપર આવતી હતી ને, તો નીચે પેલા યંગ છોકરાએ મને જોઈને આમ સ્માઈલ આપી. તેમાં હું લે, મેં તને પહેલી વાર જોઈ લઈને 3 વાર હસી પડેલો. તો હું તો કઈ કોમેડી છું એ રીતે નહીં. પેલા મને એ રીતે સ્માઈલ આપી, પછી મેં પણ એને એ રીતે સ્માઈલ આપી. યુ નો, મારી એક સ્માઈલ પર લોકો મરી જાય છે. તારી સ્માઈલ થી ઘેર એક મચ્છર નથી મળતું. તો મચ્છર ને કોઈ સ્માઈલ આપીને મારે? ખરો છું યાર. જમવાનું શું બનાવું છે? દાળ ભાત મૂકી દે ને. ગઈકાલે તો બનાવ્યા હતા. તો રોટલા બનાય મકઈના. ભૈલું ને નહીં ભાવે. હા યાર કાકા, તો છોલે પૂરી બનાય. ના, એમ પછી છે ને મને હેવી પડે છે. ઓમલેટ બનાય, ઓમલેટ. નવરાત્રી ચાલે છે યાર. તો આલુ પરોઠા બનાય યાર. તમને ગેસ થઈ જાય છે. તો કઢી ભાત બનાય. ઘરમાં દહીં જ નથી. ઇડલી સંભાર બનાય. એમાં વાર લાગશે યાર. તો મેગી બનાય યાર, ફટાફટ થઈ જશે. એનાથી થોડું પેટ ભરાય. તો શું બનાવીશ તું? તમે જે કહો તે. લે બોલો, આટલું બધું કીધું એની. કાકા શાંતિ. ના, એટલે આમ તો અડવાનું પલળ્યું છે. તો બનાય ને ભાઈ, હું લેવા પૂછે છે યાર? આ તો તમને એવું ના થાય કે પછી એમ તમારી પસંદનું બનાવ્યું નહીં એમ. તે નથી જ બનાવ્યું ને. સવારે તારી બેનપણી મળી હતી મને રસ્તામાં. કોણ? નિર્મળા. શું કહેતી હતી? બસ એનું તો ખબર છે ને તને. વાતો અડધો કલાક ઉભો રાખ્યો મને. વાતો કરે જ જાય. ચુંબક છે, ચુંબક એકદમ. એ ભલે ચુંબક હોય, પણ તમે લોખંડ શું કામ બન્યા? રેતા આમ જ હવે સહેજ વાતોમાંથી. જવાબ આલો ને. હું જવાબ આલે? એણે લગ્ન નહીં કર્યા. તો તમને નથી ખબર? એટલે કેમ નથી કર્યા? એવું કઈ કે તને કોઈ કારણ કીધું છે? અરે એની મરજી, એના લગ્ન કરવા હોય ના કરવા હોય, તમારે શું છે? એટલે જસ્ટ પૂછું છું, તે વખત મારથી ના પૂછાયું એમ. એટલે પણ તમારે પૂછીને કરવું જ શું? તમે શાંતિ રાખો ને હવે. શાંતિ એટલે તને શાંતિથી જ પૂછું છું એમ. મારા પર ના લાવશો, મેં એવી કોઈ ડિમાન્ડ કરી નથી. જાણે જુઠ્ઠી. પુરુષ છે ને, પુરુષ બટાકા જેવો હોય, ગમે તે શાકમાં એડજસ્ટ થઈ જાય. અને આ સ્ત્રી ભીંડા જેવી હોય, અલગ જ શાક બનાવવું પડે. એટલે જ લેડીઝ ફિંગર કહેવાય. આપણો હવે છે ને, જતા જતા મેં તમારા માટે દૂધીનું શાક બનાવ્યું છે. દૂધીનું શાક? હા, તો હવે દૂધીનું શાક બનાવ્યું છે, તો તમે શેની સાથે ખાશો? મજબૂરી સાથે. હા, રોટલી સાથે.
હું જે કંઈ પણ કામ કરું ને એમાં ટોટલી ડૂબી જ જઉં છું. તો કૂવો ખોદવાનું કર યાર. જવા બહુ થયો હો. બે હાલી હવે તાર જે બનાવ બનાય ને યાર તો